ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો પ્રયોગ. આ પ્રયોગની અંદર આપણે જોઈતી વસ્તુઓ બેટરી, કોપર સલ્ફેટ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પાણી અને બે વિભાગની અંદર એક તો ધન છેડા સાથે આપણે એક બ્લેડ અને ઋણ છેડા સાથે કોપર ધાતુની પટ્ટી લીધેલ છે. હવે પ્રયોગની શરૂઆત કરીએ પહેલાં પાણીમાં આપણે મંદ હાઇડ્રોક્લોરિકના 2-3 ટીપા છે ઉમેરીએ એટલે દ્રાવણ વધારે ઝડપથી વિદ્યુતનું વહન કરી શકશે. જેવું એસિડ ઉમેરતા પાણીની અંદર ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. હવે કોપર સલ્ફેટ પાણીની અંદર આપણે ઓગાળીશું. હવે આ કોપર સલ્ફેટને આપણે હલાવી નાખશું. કોપર સલ્ફેટનું દ્રાવણ હવે તૈયાર છે. તાંબાની પ્લેટ માઇનસ છેડા સાથે અને બ્લેડ છે એ ધન છેડા સાથે જોડેલ છે. હવે આપણે એને બેટરી સાથે કનેક્ટ કરીશું અને દ્રાવણમાં ડૂબાડી દઈશું. બેટરીનો લાલ ધન ધ્રુવનું સૂચન કરે છે અને બેટરીનો કાળો છેડો ઋણ ધ્રુવનું સૂચન કરે છે. હવે આ પ્રયોગ 10 થી 15 મિનિટ માટે રાખી મૂકીએ અને ત્યારબાદ બંને પ્લેટ ઉપર શું અવલોકન જોવા મળે છે એ ચેક કરીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે તાંબાની આ જે પ્લેટ છે માઇનસ ઉપર તેના ઉપર ખૂબ જ વધુ માત્રામાં તાંબુ જમા થયેલું જોવા મળે છે અને બ્લેડના રંગમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. એટલે કે જો આપણે માઇનસવાળા ભાગ ઉપર જે વસ્તુ રાખીએ તેના ઉપર તાંબાનું આવરણ ચડે છે. એટલે તાંબાની પ્લેટ આપણે માઇનસ ઉપર રાખેલી હોવાથી તેના ઉપર તાંબાનું આવરણ જમા થાય છે. જો આપણે હવે એનાથી વિરુદ્ધ બંને ધ્રુવોને બદલી નાખીએ તો શું પ્રક્રિયા થાય છે એ પણ આપણે જોઈ લઈએ. બેટરીના બંને ધ્રુવોને હવે આપણે બદલી નાખ્યા છે. હવે તાંબાની પટ્ટી અહીંયા જોઈ શકાય છે કે બ્લેડ ઉપર તાંબુ જમા થવા માંડ્યું છે. આમ જે ધાતુ ઉપર ધાતુનું આવરણ ચડાવવું હોય એને બેટરીના માઇનસ એટલે કે નેગેટિવ ટર્મિનલ ઉપર જોડવામાં આવે છે અને જેનું આવરણ ચડાવવું હોય એને બેટરીના પ્લસ એટલે કે ધન છેડા સાથે જોડવામાં આવે છે. તો ધીરે ધીરે આ પટ્ટીમાં તમે જોઈ શકો છો કે તાંબાનું આવરણ ઉખડતું જાય છે અને આ બાજુ બ્લેડ ઉપર જોઈ શકો છો કે તાંબાનું આવરણ જમા થતું જાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા ધાતુ પર ઢોળ ચડાવવો પણ કહે છે.
બ્લેડ ઉપર તાંબાનું આવરણ ચડી રહ્યું છે અને આ તાંબાની પટ્ટી પાતળી થઈ રહી છે. હવે આ બંને પટ્ટીને બહાર કાઢતા આપણે જોઈ શકીએ છીએ કે બેટરીનો આ ઋણ ટર્મિનલ જેની સાથે જોડેલો હતો, બરાબર, બેટરીના ઋણ ટર્મિનલ સાથે ત્યાં તાંબાનું આવરણ ચડેલું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને કોપર ધાતુની પટ્ટી આપણે પ્લસવાળા સાથે જોડી હતી, ત્યાં કોપરનું પડ પણ ઉખડી ગયેલું જોવા મળે છે.